નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. સિદ્ધપુરના ગામધણી ભગવાન શ્રી ગોવિંદરાજી માધવરાયજીનો 229મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. સિદ્ધપુરના ગામધણી તરીકે જાણીતા ભગવાન શ્રી ગોવિંદરાયજી માધવરાયજીનો 229મો પાટોત્સવ મહાસુદ 13 ને તારીખ 22/2/2024 ગુરુવારના રોજ ખૂબ જ ધામધૂમથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો હતો. ભગવાનના પાટોત્સવ નિમિત્તે વહેલી સવારે પ્રભાત ફેરી, ત્યારબાદ મંગળા આરતી, ભગવાનની શરણાગર આરતી સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાનની સમક્ષ ભાગવત ગીતાના 11મા અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું. સાંજે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્ર જાગરણ, સ્વાધ્યાય મંડળના ભજનો, દત્તમ મંડળના ભજનો અને પ્રસિદ્ધ ભજનિક પિયુષભાઈ ત્રિવેદીના ભજનોનો કાર્યક્રમ મંદિરમાં રાખવામાં આવ્યો હતો. પાટોત્સવ દિવસે સિદ્ધપુરના નગરજનો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાન ગામધણીના દર્શનાર્થે મંદિરમાં પધાર્યા હતા. દિવસ દરમિયાન 600 કિલો મહાપ્રસાદનું દર્શનાર્થીઓએ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 300 કિલો દૂધ, 100 કિલો સોજી, 100 કિલો ખાંડ તેમજ 100 ડબ્બા બનાસ ઘીનો વપરાશ કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી ગામધણીનો પાટોત્સવ સફળ બનાવવા ગોવિંદ માધવ મંદિર કમિટીના પ્રમુખ દીપકભાઈ શેઠ, ઉપપ્રમુખ કમલેશભાઈ ઠાકર, મંત્રી પ્રદીપભાઈ યોગી, ખજાનજી હરેશભાઈ ઠાકર, ટ્રસ્ટીઓ શ્રી નિલેશભાઈ ભટ્ટ, અવિનાશભાઈ પરીખ, જેઠાભાઈ ઠાકર, પૂનમભાઈ પંડ્યા, કમલભાઈ પાધ્યા, દિલીપભાઈ ઠાકર, પ્રફુલ્લાબેન પંડ્યા તેમજ પૂજારી પરિવાર સહિત જહેમત ઉઠાવી હતી. મંદિર કમિટીના પ્રમુખ શ્રી દીપકભાઈ શેઠ દ્વારા તમામ દાતા પરિવારોનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.